બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં પ્રખ્યાત અને લોકોના હૃદયમાં વસવાટ કરી ચૂકેલા સુંદરપુરી મહારાજની જીવંત સમાધિના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે, જેને લઈ ધાનેરા તાલુકા ઉપરાંત અનેક ગામોમાંથી ભક્તો કાર્યમાં લાગી ગયા છે। ભારત દેશને સંતો મહંતોનો દેશ માનવામાં આવે છે। ભારતની પવિત્ર ભૂમિ પર અનેક મહાત્માઓએ જન્મ લઈ ભક્તિનો માર્ગ ભક્તોએ બનાવ્યો છે। આવું જ એક પ્રાચીન અને પૌરાણિક સમાધિ મંદિર ધાનેરા તાલુકાના વાલેર ગામમાં આવેલું છે। સુંદરપુરી મહારાજ અંદાજિત 350 વર્ષ પહેલા વાલેર ગામની પવિત્ર ભૂમિ પર ભક્તિની ધૂણી ધકાવી પોતાની ઈચ્છા અનુસાર જીવંત સમાધિ લીધી હતી। પૂજ્ય સુંદરપુરી મહારાજે અજવાળી પાંચમના દિવસે જીવંત સમાધિ લેતા વર્ષમાં દર અજવાળી પાંચમના રોજ વાલેર ધામમાં હજારોની સંખ્યામાં ભક્તો પોતાની બાધા અનુસાર ચાલતા દર્શને આવે છે કે પછી દંડવત કરતા આવે છે। દર પાંચમે હજારો ભક્તો સુંદરપુરી મહારાજના દર્શન કરી ભોજન પ્રસાદ લેતા હોય છે। મંદિરમાં 8 સમાધિ મંદિર આવેલી છે, જેમાં જીવંત સમાધિ મંદિર પૂજ્ય સુંદરપુરી મહારાજની છે। તેમના ગુરુ પરમ પૂજ્ય દેવપુરીજી, ગુરુ ઓમકારપુરીજી, ત્રીજી સમાધિ પરમ પૂજ્ય બુધપુરીજી ગુરુ શ્રી સુંદરપુરીજી મહારાજની છે। ચોથી સમાધિ મંદિર પરમ પૂજ્ય પ્રેમપુરીજી ગુરુ શ્રી બુધપુરીજી મહારાજની છે। પાંચમી સમાધિ પરમ પૂજ્ય ચમનપુરીજી ગુરુ શ્રી પ્રેમપુરીજી, છઠ્ઠી સમાધિ પરમ પૂજ્ય ઉજમપુરીજી ગુરુ શ્રી ચમનપુરીજી, સાતમી સમાધિ મંદિર પરમ પૂજ્ય ડુંગરપુરીજી ગુરુ શ્રી ચમનપુરીજી, આઠમી સમાધિ મંદિર પરમ પૂજ્ય તોલાપુરીજી ગુરુ શ્રી ઉજમપુરીજી મહારાજની છે। જ્યારે હાલ વર્તમાન ગાદીપતિ તરીકે પરમ પૂજ્ય સુખદેવપુરીજી મહારાજના આ જગ્યાનું સંચાલન કરી રહ્યા છે। સુંદરપુરી ધામને લઈ બીકે ન્યૂઝની ટીમે મંદિરના ઇતિહાસને લઈ વર્તમાન ગાદીપતિ મહારાજ પાસેથી માહિતી મેળવી હતી। પૂછો ત્યારે સુંદરપુરી બાપજી અહીંયા પરખડીથી પધારેલા અને અહીંયા એક ભયાનક જંગલ હતો અને આ જંગલની અંદર કોઈ એક રાત પણ ના વિતાવી શકે એવા સુંદરપુરી બાપજી ધોણી દખાવે અને 6 મહિના તો અલોપ રહ્યા હતા કે કોઈ દુનિયાને અહીંયાથી 2 કિલોમીટર વાલેર ગામ દૂર હતું પણ એમને 2 કિલોમીટર ઉપર કોઈ વાસના નથી ગઈ કે સુંદરપુરી બાપજી અહીંયા આવ્યા હે। પણ ત્યારે આ ભયાનક જંગલની અંદર વાઘ વરુ હતા, ત્યારે એ જમાનાની અંદર પણ બાપજી અહીંયા ધોણી દખાવે અને બાપજી બેઠા। એમના પછી એમના ગુરુ દેવપુરીજી મહારાજ ત્યાંથી જ્યારે બાપજીને ગોતવા માટે નીકળ્યા એટલે પહેલી રાત કંસારી રહ્યા અને કંસારી ગામ વસાયો। બીજી રાત અહીંયા આપણા જે રમોણા જે ધોરો કહેવાય સુંદરપુરી મહારાજનો, ત્યાં સુંદરપુરી બાપજીને ધોરે આવીને એક ચલમ પીધી અને ત્રીજી રાતે ગોતતા જ્યારે સુંદરપુરી બાપજી સુધી જ્યારે પહોંચ્યા ત્યારે બાપજીને મનાયું કે બાપજી ભાઈ તમે માની લ્યો અને તમે પરખડી આવો। પરખડી આપણી જાગીરીનો મઠ હે, આપણે 12 ગામના ધણી છીએ અને તમે જંગલની અંદર મતરો। ત્યારે સુંદરપુરી બાપજીએ કીધું કે હે ગુરુદેવ, આ ધોણીની અંદર જે મેં દેવતા પાડ્યો હોય આ દેવતા જો ચેતેલો હશે તો હું અહીંયા રહીશ અને જો દેવતા જાગૃત નહીં હોય તો હું આપની સાથે આવવા તૈયાર હું। તો એ ધોણી 6 મહિને જ્યારે ખોદી ત્યારે પણ એ દેવતા પ્રગટ નીકળ્યો એટલે સુંદરપુરી બાપજી અને એમની સાથે સાથે એમના ગુરુ દેવપુરી મહારાજ પણ અહીંયા રહ્યા। એમના પછી જન્મભૂમિ હતી બદપુરી મહારાજની ખિમત ગામના રબારી હતા, એમની શાખ હતી ભૂખ્યા જાતના અને ભૂખ્યા રબારી એ ભેખ પહેર્યો। અને એમના પછી રાજપૂત સમાજમાં એક પ્રેમપુરી મહારાજ હતા, પ્રેમપુરીજી મહારાજે ભેખ પહેર્યો, એ બદપુરીજીના શિષ્ય થયા। અને એમના પછી અમારું કુળ કહેતા જે હિંગળાજના થોનના જે ગૌસ્વામી સમાજનો પરિવાર ચાલુ થયો એવા ચમનપુરીજી મહારાજ મહાન સિદ્ધ થયા। અને ચમનપુરી મહારાજ એટલા સિદ્ધ થયા કે આજે ગામડે 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 ચમનપુરી મહારાજના પાઠ, એમાં ડીસા માળી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, 18 વરણની અંદર ચમનપુરી મહારાજ એક મહાન સિદ્ધ હતા। ગામડે ગામડે ચમનપુરી મહારાજનો પાઠ હે। અને આજે આ જમાનાની અંદર તો ખૂબ જ મેડિકલ સુવિધા વધી છે, ડોક્ટરો હે બીજા એટલે કંઈક ને કંઈક આપણને એમાં મદદ મળે છે। પણ એ જમાનાની અંદર સાધન નહોતું, ડોક્ટર નહોતા, ત્યારે એક ચમનપુરી બાપજીનો એવો વચન થતો કે ભાઈ ભભૂતિ લઈને જાઓ તો તારે ઢોરાને કે મનખાને કશું નહીં થાય। ગમે તેવું પબ્લિકની અંદર રોળીઓ પડતું અને જો ઢોર મોદા થતા ત્યારે પણ ભભૂતિ લઈને જતા। તો આજ દાડા સુધી ચમનપુરી બાપજીને દુનિયા યાદ કરી રહી છે।
આગામી 22 જાન્યુઆરીના રોજ વાલેર ધામ ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે, જેમાં તમામ સમાધિ મંદિરના શિવલિંગની પ્રતિષ્ઠા થશે, જેના આયોજનને લઈ આખું વાલેર ગામ સહિત ભક્તો કામે લાગ્યા છે। સુંદરપુરી મહારાજની જીવંત સમાધિ પ્રત્યે ભક્તોમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે। આજે પણ ધૂણીવાળી જગ્યાએ પૂજ્ય સુંદરપુરી મહારાજના હસ્તે જે જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી હતી, એ જ્યોત આજે પણ પ્રજ્વલિત છે। સાથે સુંદરપુરી મહારાજના મંદિર આગળ આવેલ વર્ષો જૂના લીમડાના વૃક્ષ પાછળ પણ એક દંડકથા જોડાયેલી છે, જે સમયે સુંદરપુરી મહારાજની જીવંત સમાધિ માટે જમીન ખોદકામ કરાયું હતું। એ દિવસે પૂજ્ય ગુરુજીએ સમાધિ લીધી ન હતી અને અન્ય જગ્યાએ સમાધિ લીધી હતી અને પોતાના આશીર્વાદ રૂપી એ જગ્યાએ લીમડાનું વૃક્ષ થશે આવો આદેશ કરતા આજે પણ એ જગ્યાએ લીમડાનું વૃક્ષ હાજર છે। આવા અનેક પરચા થકી સુંદરપુરી મહારાજ ભક્તોના હૃદયમાં બિરાજમાન છે। ધાનેરા તાલુકાના થાવર ગામના ભુરિયા પરિવાર આજે પણ દર પાંચમે નગારું વગાડી પરંપરા નિભાવી રહ્યું છે। ભક્તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્સાહિત છે। આવડતી દેવાભાઈ માધીવા ભુરિયા પરિવારમાંથી અમે આવ્યા। ભુરિયા પરિવારમાંથી સુંદરપુરી ચોમાસું ગાળ્યું હતું થાવર આજથી 7 પેઢી પહેલાં તેનરો મહિમા દર પોસમી અમે ઘર પરથી રોટ લઈ અને રોટ આવીને કાંઠે પોસ માટેનું ધૂપ દઈને નગારે ગેડી દઈ અને અમે ધૂપ દઈને વર્ષોથી ઠેઠ બાપજી અમને કીધું ને તમને તરીકે પ્રગતિ થશે અને મારી ભૂરિયાની પ્રગતિ છે અને બાપદીરા મારા માથે આશીર્વાદી સબર આશીર્વાદી બાપદીરા સુંદરપુરી બાપ દીકી રહે। સનાતન ધર્મ અને દરેક આલમ સુંદરપુરી મહારાજની સમાધિએ દર્શન માટે આવે છે। ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ આયોજનની તડામાર તૈયારી થઈ રહી છે, જેમાં લાખોની સંખ્યામાં ભક્તોનું આગમન થવા જઈ રહ્યું છે। વાલેર ધામ ખાતે આજથી ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે। અનેક સંતો મહંતોના આગમન સાથે અનોખા ભક્તિમય માહોલમાં આયોજન થઈ રહ્યું છે, જેમાં દરેક ભક્તોને આદરણીય ભાવ સાથે નિમંત્રણ આપવામાં આવી રહ્યું છે। પોષ સુદ પોચમ થઈ હવે આપના માધ્યમથી મારે જાહેર જનતાને ખાસ જણાવવાનું કે શ્રી સુંદરપુરીજી મહારાજ જીવિત સમાધિ લીધાને 350 વર્ષ થયા। એના અગાઉ 200 વર્ષ પહેલાં ઈંટ માટી અને ચોનાથી મારા ગુરુ ડોંગરપુરી મહારાજે તોલાપુરી મહારાજે મંદિર બનાવેલા હતા, પણ આ સમયને આધીન રહીને સમયની અનુકૂળતા પ્રમાણે અને સમસ્ત સેવક ગણનો એક મન જીતવા માટે, જે એમની લાગણી જીતવા માટે અને એમની જે લાગણી હતી આ જગ્યા પ્રત્યે, એ માટે આપણે આ સમય જેમ બદલાણો એવી રીતે મારે એક આરસપાણના મંદિર જે મેં કરાયા, એક મારા ખૂબ મારા ગુરુ મહારાજની પ્રેરણા હતી। એમનું પણ એક સપનું હતું કે આરસપાણના મંદિર થયા હોત તો સારું, તો કદાચ એ યશ મારે શિરે લખ્યો હશે તો કદાચ મને મળશે એવી હું સુંદરપુરી મહારાજને વિનંતી કરું। અને આગળ હું મીડિયાના માધ્યમથી આપ સૌ જાહેર જનતા, વાલેર જગ્યાના સેવકો, ભાવિક ભક્તો અને મારી તમામ સંતો મંતો, ગૌસ્વામી સમાજ, ભૂદેવો અને સમાજ મીડિયાના બંધુ ભાઈઓને મારી નમ્ર વિનંતી કે આપના સાથ અને સહકાર અને સહયોગથી આજ દાડા સુધી હું આ પંથ પર પહોંચી રહ્યો છું અને મને આજે પણ વિશ્વાસ છે કે 22, 23 અને 24 આ 3 દિવસ મોટામાં મોટો કાર્યક્રમ સંતો મંતો અને આપણે રાજકીય તમામ આગેવાનો એમાં ગાંધીનગરથી મળી અને ધાનેરા તાલુકા સુધી હોય કે દેશભરના રાજકીય આગેવાનો પણ અહીંયા હાજર રહેશે એવી મને એક આશા છે।